ભરૂચ જિલ્લાના પાલેદ નજીક આવેલી HHFMC એકેડેમી સ્કૂલ ખાતે સમન્વય 2025 કાર્યક્રમ યોજાયો। સાથે સાથે તાલીમે દિન વ તસવ્વુફ પુસ્તકનું વિમોચન કરાવવામાં આવ્યું હતું। ભરૂચના પાલેદ નજીક આવેલી HHFMC એકેડેમી સ્કૂલ ખાતે કડીવાલા ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમન્વય 2025 કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાન શરીફથી કરવામાં આવી હતી। ત્યારબાદ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ તેમજ મુખ્ય અતિથિઓ સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ તેમજ ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબનું પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું। आज रोज कड़ीवाला गांधी उत्कर्ष चेरिटेबल ट्रस्ट द्वारा समन्वय 2025 નું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમાજના તેજસ્વી તારલાઓનું ઇનામ વિતરણ કરી અને એમને સન્માનિત કરવામાં આવ્યા, તેમજ સમાજના એન્જિનિયર્સનું બી સન્માન કરવામાં આવ્યું। અને આ જે કડીવાલા ગાંધી ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ છે તે મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદી પ્રેરિત એકમાત્ર અધિકૃત ટ્રસ્ટ છે અને આ ટ્રસ્ટ બાબા સાહેબના સીધા માર્ગદર્શનમાં અને કામ કરી રહેલા છે અમે લોકો। અને આવનાર સમયમાં સમાજના ઉત્થાન માટે, વિકાસ માટે અને ઉત્કર્ષ માટે અમે અમારા બને એટલા બધા પ્રયત્નો કરીને સમાજ માટે સારું એવું કામ કરીશું, સમાજને આગળ લાવવા માટે બધા પ્રયત્નો કરીશું। ત્યારબાદ તાલીમે દિન વ તસવ્વુફ પુસ્તકનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કડીવાલા સમાજના ઇમ્તિયાઝ મોદી કે જેઓએ PhDની પદવી પ્રાપ્ત કરી હતી તેઓનું સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ તેમજ ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબના હસ્તે મોમેન્ટો અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય વક્તા ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આપણે સૌ અહીં એક ઉદ્દેશ સાથે એકત્ર થયા છે જે સમન્વયની એક સુંદર શરૂઆત છે। ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાહેબે કહ્યું કે તમામ ઇબાદતોથી બહેતર ઇબાદત જરૂરતમંદોને અને દુઃખી લોકોને મદદરૂપ બનવું। કડીવાળા ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ સમાજના ઇજનેરો તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન કરી રહ્યો છે તે સરાહનીય અને અન્યો માટે પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છે। છાત્રોને સન્માનિત કરવા એ પણ ખૂબ સરાહનીય કાર્ય છે। આપ સૌ અભિનંદનને પાત્ર છો એમ તેઓએ જણાવ્યું હતું। આપને સૌએ નેક નિયતથી કામ કરવાનું છે। કડીવાલા સમાજના ઇજનેરો તેમજ તેજસ્વી તારલાનું ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। અંતમાં દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। માજથી મોહસિન કારાનો રિપોર્ટ।